નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ બીજો ચેપ્ટર નંબર 5 વિકલન. વિકલન આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર આપણે લાસ્ટ લેક્ચર યાદ કરીએ તો વિકલનની અંદર આપણે એક વિકલિત શબ્દ સમજ્યો હતો. વિકલિત એટલે કે જે પ્રક્રિયા હતી, જે સૂત્ર હતું, એ વિકલિત મેળવતા આપણે શીખતા હતા. એક્સ્ટ્રા દાખલા હતા, વિકલિત કઈ રીતે મળે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે કામ જે અભ્યાસ કર્યો એ જ કામ આપણે અત્યારે કન્ટિન્યુ કરવાનું છે. એમાં મેં જે એક્સ્ટ્રા દાખલા લીધેલા હતા, આજે પણ હું એક્સ્ટ્રા દાખલા જ લઈશ. ત્યારે એક નાની એવી આપણે ઝલક મેળવી લઈએ. તો યાદ કરીએ તો આપણે એવું લખતા હતા y ઇઝ ઇક્વલ ટુ તો કે 3x ની 4 ઘાત હોય તો આનું વિકલિત કઈ રીતે કરી શકાય તો કે એને સંકેતમાં કહેવાય dy upon dx. ઉપર જે 4 ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાય એટલે 4 તેરી કેટલા આવશે તો કે 12 આવશે. x ના x રહેશે અને ઉપર જે ઘાત છે એમાંથી એક ઘાત બાદ કરવામાં આવે તો 4 માંથી કેટલા થઈ જાય 3. તો આનું વિકલિત આવ્યું dy upon dx. એને આપણે કહેતા કોનું વિકલિત તો કે y નું વિકલિત. કોના સ્વરૂપમાં તો કે x ના સ્વરૂપમાં. તો dy upon dx એનું વિકલિત આવ્યું 12x ની 3 ઘાત. તો આ સિસ્ટમ જ આખા ચેપ્ટરમાં જે પ્રક્રિયા છે એ આપણે કેચઅપ કરવાની દર વખતે. શું કરવાનું કામ છે તો કે ઉપરની જે ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાકાર કરો, એક ઘાત માઇનસ કરો. એમાં આપણે પ્લસ ઘાત વાળી પેલા દાખલાઓ જોયા હતા. પછી એક ઘાત હોય, 0 ઘાત હોય એટલે કે x જ ન હોય અને માઇનસ ઘાત હોય, એવા પ્રકારના આપણે લાસ્ટ લેક્ચરની અંદર દાખલાઓ એક્સ્ટ્રા જોયા હતા. દાખલાઓ મીન્સ કે નાના નાના આપણે પદ અત્યારે સમજીએ છીએ. આજનું કામ થોડુંક ટફ એટલે છે કે અહીંયા જે ઘાત આવે છે એ અપૂર્ણાંકમાં આવશે. હવે અપૂર્ણાંકમાં ઘાત આવે તો આપણે સાદુરૂપ કેમ આપવું? 1-2 દાખલાની અંદર નિરાતે સમજજો તો તમને એમાં કોઈ પ્રશ્ન વધારે પડતો થશે નહીં. તો એવા પ્રકારના આપણે જે ઘાત છે એ આપણે અપૂર્ણાંક ઘાત આવે એવા પ્રકારના વિકલિતના સ્વરૂપ જોઈએ આપણે. y is equal to x ની 1/2 ઘાત. આ x ની 1/2 ઘાત છે એનું આપણે વિકલિત કરવાનું. તો વિકલિત કરવા માટે પહેલા લખીએ આપણે dy upon dx is equal to સિસ્ટમ જેમાંથી તેમ ઉપર જે ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાકાર થાય એટલે આગળ કાંઈ ન હોય તો 1 હોય તો 1/2 ને 1 સાથે ગુણાકાર કરો તો આગળ 1/2 આવી ગયા. x ના x રાખીએ. હવે ઉપર જે 1/2 ઘાત છે એમાંથી આપણે -1 કરવાના છે. જે સમજવાનું છે મિત્ર એ આ જ સમજવાનું છે. 1/2 માંથી આ ઘાત જે છે એમાંથી આપણે 1 બાદ કરીએ છીએ. તો 1/2 માંથી તમે 1 બાદ કરશો તો આ રીતે આપણે પ્રોસેસ જે મિશ્ર અપૂર્ણાંક આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા, લક્ષ ચેપ્ટરની અંદર શીખી ગયા, એ જ પ્રમાણે છે. આ 2 નો ગુણાકાર કોની સાથે થશે તો કે 1. તો 2 એકા 2 એટલે સમજવાના કેટલા 2. 1 - 2 આ રીતે 2 - 1 એમ નો લેવાય. શું લેવાશે અહીંયા 2 એકા 2 એટલે અહીંયા સમજવાના કેટલા તો કે 2 સમજવાના. 1 - 2 1 માંથી તમે બાદ કરો, 2 બાદ કરો તો શું આવશે તો કે -1 આવશે. તો અહીંયા આવશે -1/2. તો અહીંયા તમારી આવશે -1/2 ઘાત આવશે. તો આ વિકલિતનું કામકાજ છે, એ જ સમજવાનું છે. અને આજે એક નવો ટોપિક પણ સમજશું આપણે. આ પહેલા સમજાઈ જાય ફરીવાર જોઈએ આપણે. શું હતું તો કે અપૂર્ણાંક ઘાત હતી. અપૂર્ણાંક ઘાત હોય ત્યારે શું કરવાનું તો જ્યારે અપૂર્ણાંક ઘાત હોય ત્યારે સિસ્ટમ એ
ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે 1/2 આગળ આવ્યા, અને આ ઘાતમાંથી એક શું કરવામાં આવે તો કે માઇનસ કરવામાં આવે, તો કે અહીંયા મિશ્ર અપૂર્ણાંકનો નિયમ અનુસાર કામ થાય. તો કે 2 એકા 2, 1 માંથી તમે 2 બાદ કરો તો -1/2 એ બાદ બાકી થઈને આવ્યા, તો અહીંયા આપણે -1/2 લખ્યા. હવે મિત્રો અહીંયા એક નિયમ છે કે માઇનસ ઘાત હોય એને આપણે પ્લસ ઘાત દર્શાવવી પડે. માઇનસ ઘાત હોય એને આપણે પ્લસ ઘાતમાં દર્શાવવા માટે તેને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું કહે છે તો કે ઈ પદને છેદમાં લખવામાં આવે. માઇનસ ઘાતને પ્લસ કરવા માટે તેને ઓપોઝિટ સાઇડ લખવામાં આવે. ઓપોઝિટ મીન્સ શું તો કે અંશમાં હોય તેને છેદમાં લખો તો એ ઘાત પ્લસ થઈ જાય, અને છેદમાં હોય તેને અંશમાં લખવામાં આવે તો એ પ્લસ ઘાત થઈ જાય છે. તો અહીંયા જુઓ તો આ છે એ અંશમાં છે, આ માઇનસ ઘાત છે એ મારે જોતી નથી. એને પ્લસ ઘાત કરવા માટે શું કરવામાં આવશે તો કે એને ક્યાં લખાશે તો કે છેદમાં. છેદમાં કોની સાથે લખવામાં આવે તો કે જે હોય એની સાથે લખી નાખવાનું, તો 2 ની સાથે, તો 1/2x1/2 ઘાત. ફરી વાર સમજાવું છું, માઇનસ ઘાત વાળું કામ છે કાલ હતું પણ મેં તમને સમજાવ્યું નથી, કારણ કે ધીમે ધીમે આપણે એક એક સ્ટેપ સમજતા જઈએ. આજે આપણે આ જ કામ કરવાનું છે એટલા માટે નિરાતે કામ કરીએ છીએ. આજે પણ એક્સ્ટ્રા પદ જ બધા લેવાના છે જેમાં બધી વાતચીત થઈ જાય આપણે. તો આ માઇનસ ઘાત આવી એને પ્લસ કરવા માટે તેને તો કે ઈ અંશમાં હોય તો ક્યાં લખાશે છેદમાં. કોની સાથે તો કે 2 ની સાથે લખી નાખવાનું, તો કે ઈ x વાળું સ્ટેપ છે છેદમાં આવી ગયું એટલે પ્લસ ઘાત થઈ ગઈ. બસ બીજું કાયમાં કરવાનું નથી. x ની 5/2 ઘાત, y ઇઝ ઇક્વલ ટુ x ની 5/2 ઘાત છે, એનું આપણે સોલ્યુશન કરીએ. તો શું કરીએ તો કે પહેલા જે આ ઘાત છે એની આગળની સંખ્યા સાથે શું કરવાના ગુણવાના. તો આગળ કાંઈ ન હોય તો 1 હોય તો 5/2 પહેલા તો લખી નાખીએ, એ આગળ આવી ગયા x ના x. હવે 5/2 જે ઘાત છે એમાંથી આપણે એક શું કરવામાં આવશે બાદ કરવામાં આવશે. તો એક માઇનસ કરવા માટે પ્રોસેસ અહીંયા હતી, તેમજ આ 2 નો ગુણાકાર કોની સાથે તો કે 1 સાથે, તો 2 એકા 2 એટલે અહીંયા સમજવાના કેટલા 2. તો 5 - 2, 5 માંથી તમે 2 બાદ કરશો, અહીંયા સમજવાના હવે 2 થશે. તો 5 માંથી 2 બાદ કરો તો કેટલા આવશે તો કે 3 આવશે, અને છેદમાં હતા કેટલા તો કે 2. તો શું આવ્યું તો કે 3/2 ઘાત આવી. એ પણ કેવી તો કે પ્લસ. તો પ્લસ ઘાત છે તો એને તો કઈ કરવાનું છે જ નહીં, એને જેમ છે તેમ જ રાખવાનું. માઇનસ ઘાત આવે તો માઇનસ ને પ્લસ કરવા માટે ક્યાં લખવામાં આવશે તો કે છેદમાં. આ બધું ખાસ ધ્યાન રાખજો મિત્રો બધા. આ સિસ્ટમ જે છે એ જૂની છે એ જ મુજબ કામ કરવાનું. તો કે આગળ સંખ્યા સાથે ગુણાકાર થાય અને એક ઘાત માઇનસ, પણ અપૂર્ણાંક ઘાત છે એટલે દેખીતી રીતે અઘરું છે, પણ આ આવડી જાય મિશ્ર અપૂર્ણાંક તો એ કામ સહેલું છે. x ની 1/3, y ઇઝ ઇક્વલ ટુ x ની 1/3 ઘાત છે. તો આનું સાદુરૂપ આપણે કેમ આપશું, વિકલિત કઈ રીતે કરશું તો કે પહેલા ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાય, તો કે આગળ કાંઈ નથી તો કે કેટલા લખી નાખવામાં 1/3 લખી નાખવામાં આવશે, x ના x રાખો. હવે આ 1/3 માંથી આપણે એક શું કરવાના બાદ કરવાના. તો 1/3 માંથી તમે એક બાદ કરો તો હમણાં જોયું તેમ આ 3 નો ગુણાકાર 1 સાથે કરો એટલે 3 એકા 3 એટલે અહીંયા સમજવાના કેટલા 3. 1 - 3 એટલે કેટલા આવશે તો કે -2/3. છેદમાં તો જેમ હોય તેમ જ આવે. 3 એકા 3 એટલે અહીંયા 3 સમજવાના, 3 માંથી 1 બાદ નથી કરવાનું, 1 - 3 કરવાનું. તો 1 - 3 કરો તો કેટલા આવે -2, અને છેદમાં કેટલા હતા 3, તો -2/3. હવે આ માઇનસ ઘાત છે એને પ્લસ કરવા માટે ક્યાં લખાશે તો કે છેદમાં. કોની સાથે તો કે 3 ની સાથે આખું સ્ટેપ લખી નાખો એટલે આ રીતે આવશે 1/3x ની 1/3 ઘાત, સોરી 2/3. માઇનસ ઘાત
કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. અંશમાં છે તો ક્યાં લખાય? છેદમાં. 3 ની સાથે લખી નાખો. તો આ અપૂર્ણાંક ઘાત વાળું કામકાજ છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ સંખ્યા હોય, આમાં આગળ કોઈ જગ્યા સંખ્યા નહોતી, પણ આગળ સંખ્યા હોય તો આપણે શું કરવું? તો એવા આપણે અમુક ઉદાહરણ લઈએ. y is equal to 5x ની 1/2 ઘાત. y is equal to 5x ની 1/2 ઘાત. સિસ્ટમ જેમ હતી તેમ. શું? તો કે આ 1/2 જે ઘાત છે આગળની સંખ્યા સાથે ગુણાય. તો હવે એનું ગુણાકારનું કામકાજ કોનો ગુણાકાર? તો કે 5 અને ગુણ્યા 1/2 નો ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર. તો અહીંયા જે અંશમાં છે એની સાથે ગુણાકાર થાય. આ 5 કોની સાથે ગુણાય? અંશ સાથે. છેદ સાથે કાંઈ થાય નહીં. તો 5 એકા 5 ના છેદમાં 2. 5 એકા 5 ના છેદમાં 2. એટલે અહીંયા 5 એકા 5 ના છેદમાં 2 એ ગુણાકાર થઈને એવો આ ઘાતનો આગળની સંખ્યા સાથે ગુણાકાર. x ના x. હવે શું કરવાનું? કે ઉપરની જે ઘાત છે 1/2 છે એમાંથી એક શું કરવાનું? બાદ કરવાનું કામકાજ. તો એ તો હમણાં આપણે જોયું જ હતું. કઈ રીતે કામ કરશું? તો કે આ 2 નો ગુણાકાર પેલા કોની હારે? તો કે 1 સાથે. તો 2 એકા 2 એટલે અહીંયા સમજવાના કેટલા આવે? 2. અહીંયા 2 1 માઇનસ 2. તો 1 માંથી 2 બાદ કરો તો શું આવશે? તો કે 1 આવશે, પણ કેવા આવશે? માઇનસ. એટલે માઇનસ 1 ના છેદમાં 2. તો માઇનસ 1 ના છેદમાં 2. હવે આ માઇનસ ઘાતને પ્લસ કરવા માટે તો કે ક્યાં લખાશે? છેદમાં. તો એ માઇનસ ઘાત છે કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. કોની સાથે? તો કે 2 સાથે. તો અંશમાં 5 હતા, છેદમાં 2x ની 1/2. માઇનસ ઘાતના કેવા થઈ ગયા? પ્લસ. આ નાના જે સ્ટેપ છે, પદ છે, જ્યાં છૂટા પદ. આજે અમુક પ્રકારના હું દાખલા લઈશ કે જે રકમ તમારી આવશે એવી રકમ હું લઈશ. આ રકમ તમારી નથી મિત્રો. આ તમારા રકમની અંદરના જે પદ છૂટા છે એનું આપણે એક વિકલિત કરીએ છીએ. રકમમાં માની લો આવું સ્ટેપ આવે તો વિકલિત તમને અલગ પદનું જ કરવાનું છે. એટલા માટે આપણે અલગ પદ જ પહેલા આપણે સમજીએ છીએ. અને જે અઘરું કામ છે એ આ છે, બરાબર? એટલા માટે ખાસ ધ્યાન રાખજો. x ની 5/2 ઘાત. તો આપણો જે નિયમ છે શું કહે છે? તો કે ઘાતનો આગળની સંખ્યા સાથે ગુણાકાર. તો 10 અને 5/2 નો ગુણાકાર. તો 10 કોની હારે ગુણાય? તો કે 5 સાથે ગુણાશે. તો કે 10 પંચા કેટલા આવશે? તો કે 50 ના છેદમાં 2. 10 પંચા 50 ના છેદમાં 2. હવે અહીંયા ભાગ ચાલે છે, ભાગાકાર થઈને 25 આવે છે. આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખી શકીએ છીએ. x ના x રાખીએ આપણે. હવે 5/2 માંથી આપણે પરિવાર 1 માઇનસ કરીએ તો 2 એકા 2 એટલે સમજવાના કેટલા? તો કે 2. 5 માઇનસ 2 બાદ કરો કેટલા આવે? તો કે 3 ના છેદમાં 2. આ 3 ના છેદમાં 2 પાછા કેવા આવશે? પ્લસ આવશે. અને પ્લસ હોય એટલે એમાં કઈ ચેન્જીસ કરવાની. તો અહીંયા ભાગાકાર આપણે 25x ની 3/2. આ એનું વિકલિત થાય છે મિત્રો. વિકલિતની પ્રક્રિયા સેમ જ છે આખા ચેપ્ટરમાં. એ 1 માર્કનો 5 માર્કનો કેટલા માર્કનો દાખલો છે મહત્વનો નથી તમારી માટેથી ને, પણ પહેલું સ્ટેપ તમારે આ વિકલિત જ કરવું પડે. વિકલિતની પ્રક્રિયા શું? તો કે ઘાતનો આગળની સંખ્યા સાથે ગુણાકાર અને 1 ઘાત માઇનસ. આ વિકલિત થાય, જેને સંકેતમાં કહેવાય dy/dx અથવા તો f' આ એના સંકેત છે. એક લાસ્ટ ઉદાહરણ લઈ લઈએ, પછી આપણે થોડાક સાદરૂપ જોઈએ અલગ પ્રકારના. આગળની સંખ્યા આપણે અપૂર્ણાંક લીધી.
જેમ જેમ થોડુંક આગળ વધશો થોડુંક ટિપિકલ અઘરું પડશે દાખલાનું કામકાજ. તો એની માટે થઈને આપણે પહેલા સમજી લઈએ તો કે 2/3 x ની 3/4 ઘાત. તો પહેલા આ 3/4 નો ગુણાકાર 2/3 સાથે થાય. તો પહેલા આવી રીતના દર્શાવીએ. હવે આમાં 3 અને 3 છે ઉડી જાય છે મિત્રો. આપણે એ કામે કરી શકીએ છીએ, પણ સમજવા ખાતર આપણે સમજવું તો આ બેનો ગુણાકાર કેમ થાય? તો કે અંશનો ગુણાકાર છેદનો. જ્યારે બંનેમાં અંશ અને છેદ હોય ત્યારે એનો ગુણાકારમાં અંશનો અને છેદનો ગુણાકાર. આ રીતે આપણે અત્યારે સોલ્યુશન એનો કરીએ છીએ. 3 દુ કેટલા થશે? તો કે 6 અને 3 ચોક કેટલા થશે? તો કે 12. એટલે ગુણાકાર થઈને આવ્યો આ બંનેનો ગુણાકાર. x રાખીએ આપણે. હવે 3/4 છે, એમાંથી આપણે એક શું કરવાના થશે? બાદ કરવાના થાય. તો એક બાદ કરવા જાવ તો આપણે અહીંયા જોઈએ 4 એકા 4, એટલે અહીંયા સમજવાના કેટલા? 4. 3 - 4 બાદ કરો તો કેટલા આવશે? -1/4. તો અહીંયા આવશે -1/4. અને માઇનસ ઘાતને આપણે પ્લસ કરવી હોય તો ક્યાં લખવામાં આવશે? તો કે છેદમાં લખાશે. છેદમાં કોની સાથે લખાશે? તો કે 12 ની સાથે. તો 6 ના 6 12 x ની 1/4 ઘાત. અહીંયા પણ ભાગ ઉડાડવો હોય તો ઉડાડી શકો છો. 6 દુ 12. પણ આપણે ભાગ અત્યારે સમજતા નથી. આપણે અત્યારે જે સિસ્ટમ છે એ, અને હવે જે તમારું કામકાજ કરવા જાવ છો એ ખાલી અહીંયા ધ્યાન રાખજો બધા. y is equal to √x. y is equal to ઘનમૂળમાં x. y is equal to ચતુર્થમૂળમાં x. હવે આવી રકમ આવે તો એનું શું કરશું આપણે? તો આ તમને ખબર હોય છે, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એના મૂલ્ય છે, એની કિંમત છે. એની શું કિંમત છે એ જોઈએ. વર્ગમૂળનું મૂલ્ય કેટલું થાય? તો કે 1/2 થાય. ઘનમૂળનું મૂલ્ય કેટલું થાય? તો કે 1/3 થાય. ચતુર્થમૂળનું મૂલ્ય કેટલું થાય? તો કે 1/4 થાય. પંચમૂળનું મૂલ્ય કેટલું થાય? તો કે 1/5. આ શું દર્શાવે છે? મૂલ્ય. તો આને હું આવી રીતના લખી શકું, x ની 1/2 ઘાત. જે વર્ગમૂળ છે એની નિશાની દૂર થઈને એની મેં એની કિંમત લખી. અને x નું 1/2 નું આપણે હમણાં જે શીખાતા જવાબ વિકલિત કરતા પહેલો જ દાખલો, એનું એમ જ કામ થાય. હવે આનું વિકલિત થાય. આને પહેલા તમારે એની મૂલ્ય એટલે કે કિંમત મૂકી દેવી પડે. તો કે x ની અહીંયા કેટલી ઘાત આવે? તો કે 1/3 ઘનમૂળ છે એટલે. ચતુર્થમૂળ હોય તો કેટલા આવે? તો કે x ની 1/4. અને આનું વિકલિત હવે તો કે 1/4 પહેલા આગળની સંખ્યા સાથે ગુણાકાર થાય, પછી સિસ્ટમ અપનાવવામાં આવે. પેલા વર્ગમૂળ, ઘનમૂળ અને ચતુર્થમૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ, આમ એના બધા મૂલ્યો આવે. જે 1/2, 1/3, 1/4 એ પહેલા તમારે એની ઘાતમાં દર્શાવવામાં આવે. x ની 1/2 વર્ગમૂળ છે એટલે. ઘનમૂળ હોય તો x ની 1/3 અને પછી એનું વિકલિત કરવામાં આવે. તો અહીંયા આપણે જે નાના નાના પદ હતા એ સમજવાનું કામકાજ અહીંયા પૂર્ણ થાય છે. હવે આ બધા પદ ભેગા કરીને આપણે અમુક ઉદાહરણ જોઈએ તો કેવા પ્રકારની રકમો આવશે. આ રકમ છે, વિકલિત મેળવવાનું છે. હવે વિકલિત મેળવવાનું કામકાજ આપણે જે જુદા જુદા પદ કર્યા હતા, અહીંયા જો 3 પદ છે, આપણે ત્રણેયનું કામ શીખી ગયા છીએ. હવે ત્રણેયનું સ્ટેપ નીચેનું વિકલિત લખતા જઈએ. અને વિકલિતની સિસ્ટમ શું? તો કે ઉપરનો ઘાતનો ગુણાકાર આગળની સંખ્યા સાથે અને એક ઘાત માઇનસ કરતા જાઓ. તો યાદ રાખજો, આપણે આનું વિકલિત કરીએ તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે આનું કરો તો 3 દુ કેટલા થાય? તો કે 6 અને x આવશે.
કેવી રીતના? તો કે 2 નો ગુણાકાર 3 સાથે એટલે 3 દુ 6 આવ્યા. x ના x રાખીએ, 2 માંથી 1 ઘાત માઇનસ કરો તો કેટલા આવે? તો કે 1, અને 1 નો લખો તો ચાલે, એટલે કેટલું આવ્યું? તો કે 6x વત્તા 9x નું શું થાય? તો કે 9 થાય, એ આપણને ખબર. 10x નું 10, 15x નું 15, 20x નું 20x થાય. તો 9x એટલે આગળ ઘાત, ઉપર ઘાત કેટલી હોય? તો કે 1 હોય. 9 એકા 9, 1 માંથી 1 બાદ કરો તો કેટલા થાય? તો કે 0. તો કે x ની 0 ઘાત એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો અહીંયા આવશે 9. અને કોઈ પણ સંખ્યા હોય એનું વિકલિત શું થાય? 0. x નું વિકલિત થાય, સંખ્યાનું વિકલિત નથી થતું. અહીંયા x નથી તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? 0. તો હવે 0 કાઢી નાખીએ તો આનો આન્સર આવે 6x + 9. તો આ વિકલિત થયું જે આપણને રકમ આપી હતી તેનું. હજી એક આવું ઉદાહરણ જોઈએ આપણે બધા. y = 10x ની 5 ઘાત પ્લસ 6x ની 4 ઘાત પ્લસ 3x² વત્તા 19x વત્તા 5. આ તમારી રકમ છે. હવે આનું વિકલિત કરીએ તો વિકલિતને સંકેતમાં આપણે dy/dx કહેશું. કોનું વિકલિત? y નું. કયા સ્વરૂપમાં? x. એટલે જવાબ તમને x માં આવે. હવે મેં તમને ત્યારે કીધું હતું આ dy/dx પણ લખવામાં આવે જો y હોય તો dy/dx. અને રકમમાં વિધેયનું નામ તમને f of x આપ્યું હોય તો એનું વિકલિતનું નામ થાય f' of x. આ વિકલિતના બે અલગ અલગ નામ છે. જો આ નામ આપ્યું હોય તો f' of x અને y આપ્યું હોય તો dy/dx. એ રીતે લખવામાં આવે. આ વિકલિત છે એ ધ્યાનથી સમજજો. ચલો હવે એક એક પદનું વિકલિત કરો. આખી રકમ નથી જોવાની આપણે. હવે પહેલા આનું જ વિકલિત કરવાનું. તો વિકલિતનો નિયમ શું છે? ઘાતનો આગળની સંખ્યા સાથે તો કે 10 5 50, x ની શું હશે? 4 ઘાત. 5 અને 10 નો ગુણાકાર કર્યો અને 1 ઘાત માઈનસ કર્યો વત્તા, ચલો ફટાફટ, 6 ચોક 24, x ની 3 ઘાત વત્તા 3 દુ 6, x 2 માંથી 1 ઘાત થઈ જાય વત્તા 19x નું શું થઈ જાય? 19 થાય. અને વત્તા 5 નું શું થાય? 0. 0 દર્શાવવું જરૂરી છે, એનું વિકલિત દર્શાવે છે. હવે 0 આપણે કાઢી નાખીએ તો આ તમારું વિકલિત. આવી રકમો તમારે આવશે. પણ અત્યાર સુધી આપણે શું સમજ્યા હતા? તો કે એક એક પદ સમજતા હતા. હવે થોડુંક આપણે ટફ લઈએ. આ રકમ છે y = 3x² + 5x વત્તા 6x ની -2 ઘાત માઈનસ 5x ની -3 ઘાત પ્લસ 10. તો આપણે તો એક એક પદનું જે સોલ્યુશન લાવીએ છીએ એ જ રીતે લખશું. પહેલા આપણે અહીંયા dy/dx વિકલિત 3 દુ 6x વત્તા 5x નું વિકલિત શું થાય? 5. હવે અહીંયા ધ્યાનથી સમજજો. પહેલા નિશાની મૂકી દેવાની. અહીંયા છે પ્લસ, આ માઈનસ. પ્લસ માઈનસ શું થાય? તો કે માઈનસ. એટલે આપણે પહેલા મૂકશું માઈનસ. સંખ્યાનો ગુણાકાર 6 દુ 12. પછી x ના x રાખો. હવે -2 માંથી 1 બાદ કરવાના છે. હવે માઈનસ માંથી તમે 1 બાદ કરો તો મેં ત્યારે તમને કીધું હતું માઈનસ માં ઘાત શું થશે? વધે. તો અહીંયા -2 માંથી શું થઈ જશે? -3 થઈ જશે. -2 માંથી શું થઈ જાય? -3 થઈ જશે. પછી હજી એકવાર જોઈએ. આ માઈનસ માઈનસ પહેલા શું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. નિશાની પહેલા મૂકી દેવાની. 5 તેરી 15. સંખ્યાનો ગુણાકાર કરો, x ના x રાખો. હવે -3 છે એમાંથી શું થઈ જશે? તો કે -4 ઘાત થઈ જશે અને વત્તા 0. હવે માઈનસ ઘાતને આપણે હમણાં સમજ્યા હતા પ્લસ કરવા માટે ક્યાં લખાશે? તો કે છેદમાં. તો જે સંખ્યા છે એના છેદમાં દર્શાવી દો એટલે માઈનસ ઘાતની કેવી ઘાત થઈ જાય? તો કે પ્લસ.
તો 6x ના 6x વત્તા 5 ના 5 માઇનસ 12. હવે જો આના છેદમાં આ 12 ના છેદમાં આખું સ્ટેપ યુ જશે x ની 3 ઘાત. આ 3 માઇનસ ઘાત હતી એ કેવી થઈ ગઈ પ્લસ, પણ ક્યાં લખ્યું આપણે છેદમાં. એઝ ઇટ ઇઝ અહીંયા વચ્ચે વત્તા છે તો પ્લસ કરો, 15 ના 15 રાખો અને છેદમાં લખશું x ની 4 ઘાત અને વત્તા 0 છે નીકળી જાય. તો આ એનું વિકલિત હતું. હજી તો આપણે મિત્રો દાખલા એક્સ્ટ્રા જોઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં આવા પ્રકારના દાખલા છે એટલે તમને હજી વધુ પડતું પણ જો અહીંયા તમને પ્રશ્ન રહેતા હોય, તમને ન આવડતું હોય, સમજાતું ન હોય તો ખાસ ધ્યાન રાખજો. ફરીવાર અહીંયા તમારે એક એક પદનું જ વિકલિત વિચારવાનું છે, આખું કોઈ દિવસ વિચારવાનું નથી. તો અહીંયા આટલું વિચારો 3 2 તો કે 6x આવશે, 5x નું 5 થાય. પહેલા નિશાની ચેક કરો તો કે પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય. 6 2 તો કે 12 થાય. x ની -2 છે એમાંથી 1 બાદ કરો તો -3 થઈ જાય. માઇનસ માઇનસ તો કે પ્લસ, 5 તેરી 15, x ની -3 ની ઘાત છે એ -4 થઈ જાય વત્તા આનું વિકલિત થાય 0. આ નવી સ્ટેપ શું લખ્યું તો કે માઇનસ ઘાતને આપણે પ્લસ કરવા માટે શું કરવામાં આવે તો ક્યાં લખાય તો કે છેદમાં. કોના છેદમાં? 12 ના છેદમાં. કોના છેદમાં? 15 ના છેદમાં. બસ એ જ તમારી માટે નવીન હતું. અને એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. થોડુંક ટફ સાદું લઈએ છીએ આપણે. y = 6x² વત્તા 4x વત્તા 6x 6 ના છેદમાં x ની 2 ઘાત. હવે છેદમાં છે જુઓ મિત્રો, તો છેદમાં વિકલિત ન થાય એને પહેલા આપણે અંશમાં લઈ જવું પડે. તો આપણે માઇનસ ઘાતને છેદમાં લઈ જાવ તો પ્લસ થાય. આ પ્લસ ને આપણે અંશમાં લઈ જઈએ તો હવે શું થશે તો માઇનસ ઘાત થઈ જાય. એટલે યાદ રાખજો, જ્યારે પણ રકમમાં તમને જે છેદમાં તમને x આપ્યું હોય એને આપણે પહેલા અંશમાં દર્શાવીને પછી જ આપણે એનું વિકલિત કરવાનું. સાથે વિકલિત એમને એમ નહીં થઈ જાય. તો પહેલા તો આ છેદમાં છે ને ક્યાં દર્શાવીશું આપણે અંશમાં, એટલે ઓપોઝિટ નિશાની થાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય. અને આ તો જેમ તેમ રાખીએ. તો હવે આનું વિકલિતમાં પહેલા વિકલિત કરતા પહેલા એક સ્ટેપ આપણે વધારીએ. 6x² વત્તા 4x વત્તા 6x ની -2. પહેલા આ સમજી લો. આ x² જે પ્લસ હતા એ કેવા કર્યા આપણે અંશમાં લઈ ગયા તો કેવા થઈ ગયા માઇનસ. બસ બીજું કાંઈ નવી નથી કર્યું. તો આને આપણે અંશમાં લઈ જાવ તો એ પણ ઘાત કેવી થઈ જશે માઇનસ થઈ જશે. તો વત્તા અને વત્તા શું આવશે તો કે 3x ની -3 અને છેલ્લે x ની 1/2. મેં વિકલિત હજી કર્યું નથી. પહેલા શું કરવાનું તો કે જે છેદમાં ઘાત હતી એને આપણે અંશમાં લઈ ગયા એટલે એ પ્લસ ઘાત હોય તો એ માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ. ઓપોઝિટ જ્યારે તમે કરો ત્યારે. તો હવે આનું વિકલિત હવે કરશું આપણે. છેદમાં x રાખવાના નથી. તો હવે વિકલિતમાં આપણે શું લખશું તો કે અહીંયા લખશું dy/dx. ચલો ફટાફટ કરતા જાઓ. 6 2 કેટલા આવશે તો કે 12x આવશે વત્તા 4x નું શું થઈ જાય તો કે 4 થઈ જાય. પેલા નિશાની ચેક કરો, પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય. 6 2 કેટલા આવશે તો કે 12. x ની શું આવશે -3. હવે તમને આવડી જવું જોઈએ સમજણ શક્તિ. હવે તો તમને આવી જાય માઇનસ માંથી -2 માંથી -3 કેમ કે તો કે એક માઇનસ કરો તો એ માઇનસ માઇનસ પ્લસ થઈને આવશે વત્તા. સોરી, પેલા નિશાની ચેક કરો, પ્લસ માઇનસ માઇનસ આવશે. 3 તેરી 9 સંખ્યાનો ગુણાકાર કરો અને એક ઘાત માઇનસ કરો એટલે માઇનસમાં ઘાત વધે એટલે -4 થઈ જાય વત્તા આ 1/2 છે અને આપણે આગળ લઈ લેશું. x 1/2 માંથી 1 બાદ કરો તો શું આવશે -1. હવે જે આપણું વિકલિત થઈ ગયું એમાં માઇનસ છે અને આપણે પ્લસ ઘાત કરવા માટે થઈને શું કરશું તો કે ક્યાં લખશું તો કે છેદમાં લખશું આપણે. તો 12x વત્તાના વત્તા 4 -12 ના છેદમાં x ની 3 ઘાત માઇનસ હતી પ્લસ કરવા છેદમાં લખ્યા.
પછી માઇનસના માઇનસ 9 છેદમાં x ની -4 સોરી +4 થઈ જશે, છેદમાં લખો એટલે પછી વત્તાના વત્તા આ x ની -1/2 ઘાત ક્યાં લખવાની? છેદમાં, અને છેદમાં અહીંયા સંખ્યા છે તો એ 2 ની સાથે આપણે લખશું તો કે 1/2 x ની 1/2. તો આ આપણે વિકલિત જે અલગ અલગ પદ જોયા મિત્રો, એ મુજબનું આપણું કામ હતું. ને હવે જ્યારે પણ આપણે ચેપ્ટરના દાખલા કરશું ત્યારે આ બધા આ રીતના રકમના દાખલાઓ હશે. પણ આપણે અગાઉ શું કર્યું હતું કે આ જે અલગ અલગ પદ હતા એનું આપણે વિકલિત કરતા શીખ્યા. એટલે આ 2 લેક્ચર ખૂબ જ અગત્યના છે, ચેપ્ટરનો પાયો કહેવાય. જો આ 2 લેક્ચર, આજનો અને અગાઉનો લેક્ચર જો તમને આવડતો હશે તો યાદ રાખજો મિત્રો, ચેપ્ટરની અંદર ક્યારેય પ્રશ્ન ઊભો નહીં થાય. બસ વિકલિત તમને કરતા આવડવું જોઈએ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પ્રકારના આ ટેક્સ્ટબુક આધારિત આપણે દાખલાઓ અભ્યાસ કરીશું. થેન્ક યુ.